चलो मित्रों तारे आप जाइए शाहपुर मारा पानी टाँसू लेवा। चलो तारे गाड़ी रोड़ा ने काटो मारा मित्रों। चलो 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 जल्दी 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 अभी मजा आएगा ना भिड़ो। चलो मित्रों अपने गाड़ी चालू थी गई है। चलो तारे आगे चाहिए। क्या बात कर रहे हैं? तो धीरे धीरे गाड़ी की स्पीड लगी से पधवा ने चलो जाइए आगे। क्या बात है सर, क्या बात है सर। तो फाइनली गाम में गाड़ी निकल जैसे बाहर अमे 100 गाड़ी जावानी से मित्रों जल्दी। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। हाँ मित्रों आ रोड साइड में जब ते देखाइए शू से तमे जणावजो मित्रों कमेंट में। कौन है ये लोग? कहाँ से आते हैं ये? અને આ જુઓ મિત્રો દરિયા જેવું કરી મૂક્યું છે વરસાદે તો આ 2026 તો પનોતી લાગે છે અને આ સાઈડ પણ એટલું પાણી છે જોઈ શકો છો રોડ સાઈડમાં મોતના ઢગલા હતા અહીંયા પણ છે જુઓ મિત્રો કેટલા કેટલા थैंक्स, लव यू। આ સામે દેખાય અને અમારા ગામમાં ડીમ કહેવામાં આવે છે અને ત્યાં 3 થી 4 ફૂટ પાણી રોડ પર હતું અને અત્યારે જોઈ શકો રોડ પર જરા ધારમાં પાણી દેખાય છે મિત્રો। अच्छा जी, ऐसा है क्या? અને આપણે પહોંચી ગયા છીએ આપણા ચુપાળામાના મંદિર સામે નીકળવાની તૈયારી છે અને જ્યાં કોરો ટાઈમ મળશે જવાનો તો આપણે વ્લોગમાં એ પણ ચુપાળામાના મંદિરનો વિડીયો ઉતારીને વ્લોગમાં શૂટ કરીશું મિત્રો। જોઈ શકો છો કેવું મંદિર મસ્ત છે અને આ સામે ધજા દેખાય ત્યાં જોવો છો ત્યાં અમારું મેરડીમાનું મંદિર છે અને ત્યાં અમારે ખેતર પણ છે સામેની જગ્યાએ જોઈ શકો છો ધજા આવી જાય છે જય મેરડીમાં। चलो भाई देखो अब मैं क्या करता हूँ। અને આ આવી ગયો છે ચાંગલા દોરો રસ્તો જોઈ શકો છો બોર્ડ મારેલો क्या बात है सर, क्या बात है सर, क्या। અને સામેની જગ્યાએ જોઈ શકો છો સીઆઈડીનું ઓફિસ છે ત્યાં જોઈ શકો છો। અને આ શું આ તો રસ્તા પર કઈ નવી ગાડીઓ એવી લાગે છે લાલ ધોળી પીળી અરે જોઈ શકો છો મિત્રો આ જાનવર છે કે ગાડી છે રોડ પર ચાલે છે। मैं पागल हूँ, मैं पागल हूँ। અને આ આવી ગયું વાણવટીમાનું મંદિર જ્યાં દેવથળની રોડ સાઈડમાં દેખાય છે જોઈ શકો છો। क्या बात है सर, क्या बात है सर। અને આ છે દેવથળનું બસ સ્ટેશન જોઈ શકો છો પાણીએ કેવી હાલત કરી છે બસ સ્ટેશનની જોઈ શકો છો। આપણું પેલું પેસેન્જર મળી ગયું કાં કાકા મજામાં તો છો ને મજા મજા। क्या गुंडा बनेगा रे तू? અરે ધીમે ચલાય ડ્રાઈવર। आप भी ठीक करके देता हूँ। हाँ ठीक है। તો જોઈ શકો છો રોડને કેવી હાલત કરી છે વરસાદે મિત્રો જોઈ શકો છો। कौन है ये लोग? कहाँ से आते हैं ये? તો ફાઇનલી આપણે દુર્ગીમાં પહોંચી ગયા છીએ અને આ દુર્ગીનો નજારો જોઈ જુઓ મિત્રો શિયાળ અને દુર્ગી બે એક જેવું જ લાગે છે ને મિત્રો કમેન્ટમાં જણાવજો તમે આવ્યા છો કે નહીં એક વાર તરજી। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ફાઇનલી આપણે દુર્ગીમાંથી નીકળી ગયા છીએ બહાર ચલો આગળ વધીએ। अभी मजा आएगा ना भिड़ो। તો ગાડીમાં હતું ડીઝલ ઓછું તો ચલો પેટ્રોલ પંપ આવી ગયો છે તો ડીઝલ નખાઈને આગળ જઈશું। તો ચલો ડીઝલ પણ નખાવી દીધું છે તો અમે ક્યાંય રોકાવાની જરૂર છે નહીં મિત્રો તો ચલો લેસ। अच्छा અને અચાનક મને મૂડ થઈ ગયો ગીત ગાવાનું અને ગીત એક યાદ ના આવ્યું મિત્રો મને તો મેણેની ચોકડી આવી જાય છે જવું હોય તો જઈ શકો છો અહીંયાથી મિત્રો। क्या बात कर रहे हैं? આ છે વેકરિયા મિત્રો જોઈ શકો છો તમે આવ્યા છો કે નહીં કમેન્ટમાં જણાવજો મિત્રો મને। क्या बात है सर, क्या बात है सर, क्या। અને આ શું એક જ સાથે 10-15 થાર આવી ગઈ છે મિત્રો આ થાર કયા વર્ષની છે કે કયું મોડલ છે આપણે નથી જાણતા તો તમે જાણતા હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો હું તમારા કમેન્ટની રાહ જોઈશ મિત્રો। तू समझा? हाँ नहीं, तू समझा नहीं। સાહેબ માણકોળ તરફથી આવે કાચી કેનાલ 4 રસ્તા પહેલા। अच्छा આપણે ફાઇનલી 4 રસ્તા પહોંચી ગયા છીએ આ બધી તરફ જોઈ શકો સર્કલને તમે જો ઓળખતા થશો જો આવ્યા હોય તો એક વાર બર્ડ સેન્ચુરી ત્યાં નામથી ઓળખાય છે નરસરોવરની। क्या बात है सर, क्या बात है सर, क्या बात। અને આ છે નરસરોવરનો ચાંપો જોઈ શકો છો જોઈને તમને એવું લાગશે કે એક વખત અહીંયા પ્રવાસ ઉપર આવવું જ જોઈએ મિત્રો કેવો મસ્ત લાગે છે ને। अच्छा जी, ऐसा है क्या? અને હા શું અમારી ગાડીની સાઈડ કાપીને 2 બાઇક જતા હતા આગળ ચલો તારે અમે ડ્રાઈવરને ગાડી દબાવવાનું કહેવું પડશે રિયો। તો આ રેસ આપણે જીતી ગયા છીએ તે બાઇકવાળા તમે જોઈ શકો છો પાછળ રહી ગયા છે।
પહોંચી ગયા છે ચાણાવાળી ચોકડી પર, જ્યાં એક માણસ તરબૂચ વેચતો હતો. જોઈ શકો છો, જો તરબૂચ લેવો હોય તો આવી જાઓ મિત્રો અહીંયા. चलो भाई देखो अब मैं क्या करता हूँ. અને આ જોઈ શકો છો પાણીનું રુદ્ર રૂપ જોઈ શકો છો તમારી બાજુ કેટલું કેટલું પાણી છે. કમેન્ટમાં જણાવજો મારા ભાઈઓ બહેનો. थैंक्स लव यू. તો ફાઇનલી આપણે શાહપુરમાં એન્ટર થવા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મિત્રો. अभी मजा आएगा ना भिड़ो. શાહપુર તો પહોંચી ગયા, પણ જેને પણ ટાસુ ભળે છે એ માણસ જ્યાં અહીંયા નથી આવ્યો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અને આ જુઓ મિત્રો શાહપુરનું બોર્ડ છે, ત્યાં તમને દેખાય છે શાહપુર લખેલું. તો આ શાહપુર છે જુઓ મિત્રો. अच्छा તો ફાઇનલી માણસ આવી ગયો છે. ચલો તારે પાછળ. તો ફાઇનલી આપણને ટાસુ વેકોની જે લોકેશન હતી મળી ગઈ છે. ચલો તારે અંદર જઈને જોઈએ કેવું કેવી વસ્તુ છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. અને આ જુઓ મિત્રો આવી ટાસુ છે, જેને પણ લેવું હોય એ શાહપુર આવી શકે છે. જોઈ લો મિત્રો. कौन है बे तू, प्रधानमंत्री? અને ટાસુ ગમી નથી તો ચાલો જોઈએ આગળ. ચલો ત્યારે બીજી દુકાનનું પૂછી લઈએ ક્યાં મળે છે બીજી જગ્યાએ ટાસુ. ને આપણે ગાડી અહીંથી વાળી લીધી છે. ચલો તાર વાળી લો મિત્રો. તો એ બીજી દુકાને. कौन है ये लोग, कहाँ से आते हैं ये? અને કોઈ આપણા શાહપુરની માર્કેટ જોઈ શકો છો મિત્રો આવી છે. ये सब क्या देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. અને આ એક આપણા શાહપુરથી નીકળી જાય છે બહાર. જોઈ શકો છો. अच्छा जी, ऐसा है क्या? તો આપણે બીજી જગ્યાનું લોકેશન મળી ગયું છે, જ્યાં બાઇક વાળો જાય ત્યાં પાછળ આપણે જવાનું છે. ચલો. ઓહો, તો અહીંયા ટાસુ મળે છે. ચલો તાર ત્યાં ટાસુ કેવી છે આપણે ભાવતાલમાં સેટ કરીએ, નહીં તો બીજી હલકા ભારે ટાસુ લેવી પડશે. अभी मजा आएगा ना भिड़ो. તો આ છે ટાસુ. ચલો ટાસુમાં ભાવતાલ કઈ રીતનો થાય છે. ચલો એ ભાવ બોલ, જલ્દી જલ્દી બોલ. बड़ा हरामी हो बेटा. ટાસુનો માલિક બોલ્યો ફક્ત 1400 રૂપિયા એક ટાસના, જે કાળા દેખાય છે તેના. શું મારા અને મારા ભાઈ જોવા માટે ટાસુ બોલવા માટે કે આ તો છે પાતળા યાર, થોડું ભાવતાલમાં જમો કરો, નહીં તો નહીં મજા આવે, નહીં તો બીજી લેવી પડશે. તો ફાઇનલી આપણે પાતળી ટાસુ જે તેનો ભાવ હમો પડી ગયો તે લઈ લીધી છે. क्या बात है सर, क्या बात है सर. તો અમે પાતળી ટાસુનો ભાવ જાણીએ શું કહે છે. अच्छा जी, ऐसा है क्या? ટાસુનો માલિક બોલ્યો કે સામેની ટાસુ છે સસ્તી પડશે, ત્યાં જોઈ આવો. ચલો જાઓ ત્યાં. ત્યાં જઈને મારા બને ફટાફટ ટાસુ જોવાનું ચાલુ કર્યું. તો આટલી ટાસુ કલરમાં ગોત્યા છતાં પણ એક કલર આપણને નથી ગમ્યો. તો ચલો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? તો ફાઇનલી આપણે પાછો આવવું પડ્યો છે મોંઘી ટાસુ લેવા. ચલો અહીંયા ભાવ જાણી લઈએ સરખો પડે છે કે કેમનું થાય છે. ટાસુનો માલિક બોલ્યો એક તો બંડલના ખાલી 200 રૂપિયા. તો આપણે પડેલું છે બંડલ અહીંથી ટાસુના. જોઈ શકો છો ટાસુ જાય છે મિત્રો. ये रेलवे की हड़ताल कब खत्म होगी? અને આપણે ટાસુ અમે બધી લઈ લીધી છે. તો ચલો જઈએ ઘરે. તો ગાડીનું પાટિયું દઈ દો મિત્રો, જલ્દી દે, જલ્દી દે. ચલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ટાસુ લઈને અમે જઈએ ઘરે. ફાઇનલી અમે આપણે શાહપુરમાંથી નીકળી ગયા છીએ બહાર. જોઈ શકો છો. क्या बात है सर, क्या બાત है સર. અને આપણે શાહપુરમાંથી આટલી એટલી વસ્તુની ખરીદી કરી છે. ચાયની છે, ટાસની છે, બધાની લઈ લીધી. बड़ा हरामी हो बेटा. એટલે આપણે શિયાળ કે એટલે મારા ગામમાં પહોંચી ગયા. જોઈ શકો છો. એ સામે ટાસુ આપણે શાહપુરથી લાવ્યા છે. જોઈ શકો છો મિત્રો કેવી ટાસુ લાગે છે. चलो भाई देखो अब मैं क्या करता हूँ. તો કેવો લાગ્યો વિડીયો મિત્રો? સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો અને કમેન્ટ પણ. સપોર્ટ કરો મિત્રો મને.